વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ. આજરોજ ઘોઘા મોકળાજી દાદાના મસ્તક મંદિરે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની પૂર્ણતિથિ અને વીર પુરુષ મોકળાજી દાદાના પૂર્ણતિથિ નિમિત્તે વર્ષોથી જે કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે એવા કાર્યક્રમમાં સામાજિક, રાજકીય કે રાષ્ટ્ર લેવલે કે ગુજરાત લેવલે સ્પર્ધામાં ભાગ લઈ ઇનામને માટે હકદાર થયેલો તેમજ તેનું સન્માન કરવામાં આવશે. અને વર્ષો જૂની પરંપરા જે છે એ પરંપરાને જાળવી રાખી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ચીંધેલા રાહ ઉપર કે મોકળાજી દાદાએ વીર પુરુષે કરેલા યુદ્ધના વર્ણન વિશે થોડી વાતો કરી ઇતિહાસને ઉજાગર કરવાનો ગોહિલવાડ રાજપૂત સમાજ અને એની અન્ય સંસ્થાઓ વર્ષોથી કામગીરી કરે છે. વર્ષોથી છેલ્લા 60 વર્ષ સુધી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પૂર્ણતિથિ ઉજવાય છે. આશરે 1200 થી 1500 કે એથી પણ વધારે ભાઈઓ એકત્ર થઈ દાદાના મસ્તક મંદિરે દર્શન કરે છે. દાદાની ધજા ચડાવવામાં આવે છે. સવારના કાર્યક્રમમાં નીલમબાગ સર્કલ જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા છે અને મોખડાજી સર્કલ દાદા મોખડાજી દાદાની પ્રતિમામાં છે એને ફૂલહાર કરી ત્યાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ ભેગા થાય છે. દાદાનો જયકારો બોલાવે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે. એ અનુસંધાન ગોહિલવાડે આ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં આ તમામ સન્માનિત થનારા ભાઈઓ બહેનો અને બાળકોનું એડવાન્સમાં અભિનંદન આપું છું. અસ્તુ.